રેખા ગુપ્તા, મંત્રી મજિંદરસિંહ સિરસાએ એમઆરએસ મશીન, સ્પ્રિંકલ્સ, એન્ટી સ્મોક ગન્સનું ડેમો જોયું. પ્રદૂષણ નિયંત્રણ માટે નવી ટેકનોલોજી અપનાવી. દિલ્હી સીએમ રેખા ગુપ્તા અને મંત્રી મજિંદરસિંહ સિરસાએ એમઆરએસ મશીન, સ્પ્રિંકલ્સ અને એન્ટી સ્મોક ગન્સનું ડેમો જોયું. પ્રદૂષણ નિયંત્રણ માટે નવી ટેકનોલોજી અપનાવી. દિલ્હી શહેરમાં વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને પર્યાવરણ મંત્રી મજિંદરસિંહ સિરસાએ ખાસ ડેમો કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં એમઆરએસ મશીન, વોટર સ્પ્રિંકલર્સ અને એડવાન્સ એન્ટી સ્મોક ગન્સના પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ ઉપકરણો શહેરમાં ધૂળ અને વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે આ નવી ટેકનોલોજી અને મશીનોનો ઉપયોગ દિલ્હીનું હવા ગુણવત્તા સુધારવામાં મહત્વપૂર્ણ ફાળો મળશે. આ કાર્યક્રમ દરમિયાન સરકાર દ્વારા રજૂ કરાયેલ એર પોલ્યુશન મિટિગેશન પ્લાન 2025 અંતર્ગત શહેરમાં 1000 વોટર સ્પ્રિંકલર્સ, 140 એન્ટી સ્મોક ગન્સ અને 200 મિકેનિકલ રોડ સ્વીપર્સ તૈનાત કરાશે. ખાસ કરી 13 મોટા પ્રદૂષણ હોટસ્પોટ્સ પર મિસ્ટ સ્પેયર્સ લગાવવામાં આવશે. શહેરના મોટા બિલ્ડિંગ્સ અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર પણ એન્ટી સ્મોક ગન્સ અને વોટર સ્પ્રિંકલર્સ ફરજિયાત કરાયા છે, જેથી ધૂળના કણો નિયંત્રિત કરી શકાય. દિલ્હી સરકારે વાહન પ્રદૂષણ ઘટાડવા માટે પણ કડક પગલાં લીધા છે. 1 નવેમ્બર 2025થી માત્ર બીસીવીઆઈ, સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનોને જ દિલ્હી પ્રવેશવાની મંજૂરી મળશે. સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં 2300 ઇલેક્ટ્રિક ઓટો અને 5000 નવા ઇલેક્ટ્રિક બસો ઉમેરાશે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્માર્ટ ઇન્ટેલિજન્સ સિસ્ટમ અને વાહનો માટે એએનપીઆર કેમેરા પણ લગાવવામાં આવશે. આ તમામ પગલાંઓથી દિલ્હી શહેરમાં હવા શુદ્ધ બનાવવા, ધૂળ અને ધુમ્મસ નિયંત્રણ તથા વાહન અને ઔદ્યોગિક પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે આ યોજના એન્ફોર્સમેન્ટ અને નવીનતાનું સંતુલિત સંયોજન છે ને આવનારા વર્ષોમાં સ્વચ્છ અને આરોગ્યદાયક દિલ્હી બનાવવા માટે મજબૂત માર્ગદર્શિકા પૂરું પાડે છે.